આજે આપણે રેગ્યુલર વર્બ્સ વિશે થોડું વધુ જાણીશું. પાછલા વિડીયોમાં આપણે રેગ્યુલર વર્બ્સ વિશે જાણ્યું. તમને યાદ હશે કે આ એ ક્રિયાઓ હોય છે જેમનો ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ ડી કે ઈડી જોડીને બનાવવામાં આવે છે. આ વિડીયોમાં શું છે? આ વિડીયોમાં આપણે રેગ્યુલર વર્બ્સના વાક્યોનો ઉપયોગ કરતા શીખીશું. ચાલો થોડા વાક્યોને સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટમાં જોઈએ. શી વોક્સ ટુ સ્કૂલ એવરી ડે. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે શી વોક્ડ ટુ સ્કૂલ યસ્ટરડે. હી પ્લેઝ ફૂટબોલ વિથ હિઝ ફ્રેન્ડ્સ ઓન સન્ડેઝ. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે હી પ્લેડ ફૂટબોલ વિથ હિઝ ફ્રેન્ડ્સ લાસ્ટ સન્ડે. They paint walls. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે They painted the walls. I cook dinner for my family every night. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે I cooked dinner for my family last night. I carry my bag everywhere. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે I carried my bag everywhere. She watches TV after dinner every day. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે She watched TV after dinner yesterday. He helps his little sister with her homework. આ વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં છે. આનો પાસ્ટ ટેન્સ થશે He helped his little sister with her homework. આ વિડિયો વાક્યોમાં રેગ્યુલર વર્બ્સના ઉપયોગ વિશે હતો. આશા છે તમને ઉદાહરણ સમજાઈ ગયા હશે. આવા રેગ્યુલર વર્બ્સનો ઉપયોગ કરતી વખતે સમજીને બોલવું. જ્યારે બીજા લોકો આનો વાતચીતમાં ઉપયોગ કરતા હોય ત્યારે ધ્યાનથી સાંભળો.